નમસ્કાર મિત્રો, હું આંચલ છું અને આજે હું તમને મારા જીવનની એક કહાની સંભળાવવા જઈ રહી છું, જેના પર કદાચ તમે વિશ્વાસ પણ નહીં કરી શકો, પરંતુ દરેક શબ્દ સાચો છે, દરેક પળ મેં જીવી છે. અને આજે જ્યારે હું મારા આ નાના રૂમમાં બેસીને આ બધું યાદ કરી રહી છું, ત્યારે મારી આંખોમાં આંસુ છે, દિલમાં દર્દ છે, પરંતુ સાથે જ એક અજીબ શાંતિ પણ છે. કારણ કે આખરે સચ્ચાઈ સામે આવી ગઈ, મને ઇન્સાફ મળી ગયો અને મેં જે ખોયું હતું તે એક અલગ રૂપમાં પાછું મળી ગયું. તો ચાલો હું શરૂઆતથી શરૂ કરું છું, એ તોફાની રાતથી જેણે મારી આખી દુનિયા જ બદલી નાખી હતી. મિત્રો, કહાનીમાં આગળ વધતા પહેલા બસ એક નાનકડી વિનંતી. હું દરરોજ ખૂબ મહેનત કરીને તમારા માટે આવી સાચી અને દિલને સ્પર્શી જાય તેવી કહાનીઓ લઈને આવું છું. જો તમને મારું કામ સારું લાગી રહ્યું હોય તો કૃપા કરીને નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવીને મારો સાથ આપો. અને જો કહાની પસંદ આવી રહી હોય તો એક લાઇક અને કોમેન્ટમાં તમારો પ્રેમ દર્શાવવાનો સૌથી સુંદર રસ્તો છે. હવે ચાલો કહાનીમાં આગળ વધીએ. તે સાંજે હું મારા ઘરમાં બેઠી હતી અને બહારનું હવામાન થોડું વિચિત્ર લાગી રહ્યું હતું. પવનો તેજ ચાલી રહ્યા હતા અને આકાશમાં કાળા વાદળો છવાયેલા હતા. મેં વિચાર્યું કદાચ વરસાદ આવશે, તેથી મેં બધી બારીઓ બંધ કરી દીધી અને દરવાજા પણ સારી રીતે બંધ કરી દીધા. મારું ઘર નાનું હતું, પરંતુ મારા માટે તે દુનિયાથી પણ વધારે હતું, કારણ કે એ ઘરમાં મારી આખી જિંદગીની કમાણી હતી, મારા પતિની યાદો હતી, મારા બાળકોના હાસ્યની ગૂંજ હતી અને તે દિવાલોમાં મારા સપનાનો પાયો હતો. તે રાત્રે હું પલંગ પર સૂતી હતી અને ટીવી પર સમાચાર જોઈ રહી હતી કે અચાનક હવામાન વિભાગે ચેતવણી આપી કે શિકાગોના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડું આવવાનું છે અને લોકોને સાવધાન રહેવાની જરૂર છે. મેં વિચાર્યું કે આ તો હંમેશા થતું રહે છે, કોઈ મોટી વાત નથી, પરંતુ મને ક્યાં ખબર હતી કે તે રાત્રે મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. રાત્રે લગભગ 11 વાગ્યા હશે જ્યારે મને એક અજીબ અવાજ સંભળાયો. એવો અવાજ જાણે કોઈ ટ્રેન આવી રહી હોય અથવા કોઈ ખૂબ મોટું જહાજ પસાર થઈ રહ્યું હોય. હું ગભરાઈને ઉઠી અને બારી પાસે ગઈ. મેં પડદો હટાવીને બહાર જોયું તો મારા શ્વાસ થંભી ગયા. એક વિશાળ વંટોળ મારા ઘર તરફ આવી રહ્યો હતો અને તેની ઝડપ જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું સમજી શકતી નહોતી કે શું કરવું, ક્યાં જાઉં. મારી પાસે કોઈ બેઝમેન્ટ નહોતું અને ઘરમાંથી બહાર નીકળવાનો સમય પણ નહોતો. મેં તરત જ મારો ફોન ઉઠાવ્યો અને મારા દીકરા રાજીવને કોલ કર્યો, પરંતુ ફોન ન ઉઠાવ્યો. મેં 2-3 વાર વધુ પ્રયાસ કર્યો, પરંતુ દર વખતે એ જ પરિણામ મળ્યું. ફોનની ઘંટડી વાગી રહી હતી, પરંતુ કોઈ ઉઠાવી રહ્યું નહોતું. મારા હાથ ધ્રુજી રહ્યા હતા અને હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું. મેં વિચાર્યું કદાચ મારે મારા પડોશીઓના ઘરે જવું જોઈએ, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. તે વંટોળે મારા ઘરને તેની ચપેટમાં લઈ લીધું હતું અને પછી જે થયું તે હું શબ્દોમાં વર્ણવી શકતી નથી. આખું ઘર હલવા લાગ્યું, જાણે કોઈ ભૂકંપ આવ્યો હોય. હું મારા પલંગ નીચે છુપાઈ ગઈ અને મારા કાનને હાથથી દબાવી દીધા, કારણ કે બહારનો અવાજ એટલો ભયાનક હતો કે હું સહન કરી શકતી નહોતી. કદાચ તૂટવાના અવાજો આવી રહ્યા હતા, દિવાલો ધ્રુજી રહી હતી અને એવું લાગી રહ્યું હતું કે જાણે મારું આખું ઘર કોઈએ હલાવી દીધું હોય. હું બસ ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે કોઈક રીતે મારો જીવ બચી જાય. હું મારા દીકરા વિશે વિચારી રહી હતી, મારા પૌત્ર પૌત્રીઓ વિશે વિચારી રહી હતી અને મનમાં એ જ હતું કે કાશ હું એકવાર તેમને જોઈ શકું. મને ખબર નહોતી કે તે વાવાઝોડું કેટલી વાર ચાલ્યું, પરંતુ મને એવું લાગી રહ્યું હતું કે જાણે કલાકો વીતી ગયા હોય. મારા કાન બહેરા થઈ ગયા હતા અને મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. પછી અચાનક બધું શાંત થઈ ગયું, અવાજો બંધ થઈ ગયા અને માત્ર પવનનો સસડાટ સંભળાતો હતો. હું થોડી વાર સુધી તેમ જ પડી રહી, કારણ કે મને ડર હતો કે ક્યાંક ફરીથી કંઈક ન થઈ જાય. પરંતુ જ્યારે ઘણી વાર સુધી કંઈ ન થયું તો મેં હિંમત કરીને પલંગ નીચેથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. જ્યારે મેં મારી આંખો ખોલી અને મારી આસપાસ જોયું તો મારું હૃદય બેસી ગયું. મારું ઘર, જે થોડા કલાકો પહેલાં એક સુંદર ઘર હતું, હવે કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયું હતું. છતનો એક મોટો ભાગ ઉડી ગયો હતો અને હું સીધું આકાશ જોઈ શકતી હતી. મારી અલમારી, જે દિવાલ સાથે લાગેલી હતી, તે સંપૂર્ણપણે પડી ગઈ હતી અને તેમાં રાખેલા બધા કપડાં, તસવીરો અને દસ્તાવેજો વેરવિખેર થઈ ગયા હતા. મારા રસોડાની દિવાલ પડી ગઈ હતી અને બધા વાસણો તૂટી ગયા હતા. તે વાસણો જે મને મારા લગ્નમાં મળ્યા હતા, તે પ્લેટો જેમાં મેં મારા બાળકોને જમવાનું ખવડાવ્યું હતું, તે ગ્લાસ જેમાં મારા પતિએ તેમની છેલ્લી ચા પીધી હતી, બધું જ ચકનાચૂર થઈ ગયું હતું. હું ત્યાં ઊભી રડવા લાગી, કારણ કે મને સમજાતું નહોતું કે હવે શું થશે. મારી પાસે કંઈ બચ્યું નહોતું. મારું ઘર, મારું આશિયાનો, મારા જીવનની કમાણી, બધું જ એક રાતમાં ખતમ થઈ ગયું હતું. હું મારા હાથથી કાટમાળ હટાવવા લાગી અને મારા જરૂરી સામાનને શોધવાનો પ્રયાસ કરવા લાગી. મને મારું પર્સ મળ્યું, જેમાં મારા કેટલાક કાગળિયા હતા અને થોડા પૈસા હતા. મને મારો ફોન પણ મળી ગયો, જે કોઈક રીતે તૂટ્યો નહોતો, પરંતુ બેટરી લગભગ ખતમ થઈ ચૂકી હતી. હું બહાર નીકળી તો જોયું કે માત્ર મારું જ નહીં, પરંતુ આખી ગલીના ઘણા ઘરો તબાહ થઈ ચૂક્યા હતા. કેટલાક ઘરોની છતો ઉડી ગઈ હતી અને કેટલાક ઘરો સંપૂર્ણપણે ઢળી પડ્યા હતા અને રસ્તાઓ પર વૃક્ષો પડી ગયા હતા. વીજળીના તાર તૂટી ગયા હતા અને ચારે તરફ અંધારું હતું. હું મારા પડોશીઓને અવાજ દેવા લાગી,
પરંતુ કોઈએ જવાબ ન આપ્યો. કદાચ બધા પોતપોતાનો જીવ બચાવવામાં લાગેલા હતા. હું પાછી મારા ઘરની અંદર ગઈ અને મારા પલંગની ચાદર ઉઠાવી. મેં તેમાં કેટલાક કપડાં બાંધ્યા અને મારા જરૂરી કાગળિયા પણ તેમાં રાખી દીધા. મને મારી એક તસવીર મળી જે મારા લગ્નની હતી અને તેમાં હું અને મારા પતિ સાથે ઊભા હતા. મેં તે તસવીરને ચૂમી અને મારા સાથીએ લગાવી લીધી અને પછી તેને પણ મારા બેગમાં રાખી લીધી. મને એક બીજી તસવીર મળી જેમાં મારો દીકરો રાજીવ નાનો હતો અને હું તેને ખોળામાં લઈને ઊભી હતી. તે તસવીર જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે મને યાદ આવ્યું કે મેં તેને કેટલી વાર ફોન કર્યો હતો, પરંતુ તેને એકવાર પણ નહોતો ઉઠાવ્યો. મેં વિચાર્યું કદાચ તે સૂઈ ગયો હશે અથવા તેનો ફોન સાયલેન્ટ મોડ પર હશે, પરંતુ મારા દિલમાં એક અજીબ ચૂભન હતી જે મને પરેશાન કરી રહી હતી. આખી રાત હું મારા ઘરની બહાર એક વૃક્ષ નીચે બેઠી રહી, કારણ કે ઘરની અંદર જવું ખતરનાક હતું. છત ક્યારે પણ પડી શકતી હતી અને દિવાલો નબળી થઈ ચૂકી હતી. હું ઠંડીથી ધ્રુજી રહી હતી અને મારા શરીરમાં દર્દ થઈ રહ્યું હતું, પરંતુ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. હું બસ સવાર થવાની રાહ જોઈ રહી હતી જેથી હું મારા દીકરા પાસે જઈ શકું. મને પૂરો વિશ્વાસ હતો કે જ્યારે રાજીવને ખબર પડશે કે મારી સાથે શું થયું છે તો તે તરત મને લેવા આવશે અને મને તેના ઘરે લઈ જશે. આખરે હું તેની માતા છું અને મેં તેને પોતાના હાથથી પાળ્યો છે, તેને મોટો કર્યો છે. તેના ભણતર માટે મેં દિવસ રાત મહેનત કરી છે. તેના લગ્નમાં મેં મારી બધી જમાપૂંજી લગાવી દીધી હતી અને હવે જ્યારે મને તેની જરૂર છે તો તે મારા માટે જરૂર આવશે. આ વિચારીને મને થોડો સંતોષ મળ્યો અને હું કોઈક રીતે રાત કાપી શકી. સવાર થતાં જ મેં જોયું કે બહાર સિક્યુરિટી ટીમ આવી ચૂકી હતી અને લોકોની મદદ કરી રહી હતી. હું તેમની પાસે ગઈ અને તેમને મારી પરિસ્થિતિ જણાવી. તેમણે મને કહ્યું કે હું રેડ ક્રોસના શેલ્ટરમાં જઈ શકું છું, જ્યાં મને ખાવાનું અને રહેવાની જગ્યા મળી જશે, પરંતુ મેં ના પાડી કારણ કે મારે મારા દીકરાના ઘરે જવું હતું. મેં તેમને પૂછ્યું કે શું તેઓ મને મારા દીકરાના ઘર સુધી છોડી શકે છે, પરંતુ તેમણે કહ્યું કે તેમની પાસે એટલો સમય નથી કારણ કે ઘણા લોકોને મદદની જરૂર છે. મેં ફરી મારા ફોનની એક ટેક્સી બુક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ નેટવર્ક આવી રહ્યું નહોતું. હું ચાલીને જ નીકળી પડી મારા દીકરાના ઘર તરફ, જે ત્યાંથી લગભગ 5 કિમી દૂર હતું. મારા પગમાં દર્દ થઈ રહ્યું હતું અને મારી કમર પણ દુખી રહી હતી, પરંતુ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. હું ધીમે ધીમે ચાલતી રહી અને રસ્તામાં જે પણ મને મળ્યો મેં તેમની પાસેથી પાણી માગ્યું અને પૂછ્યું કે શું તે મને લિફ્ટ આપી શકે છે, પરંતુ બધા પોતપોતાની પરેશાનીઓમાં ગૂંચવાયેલા હતા. લગભગ 2 કલાક ચાલ્યા પછી હું આખરે મારા દીકરાની કોલોનીમાં પહોંચી ગઈ. રાજીવનું ઘર મોટું અને સુંદર હતું. 2 માળનો બંગલો જેની સામે એક મોટો લોન હતો અને તેમાં રંગબેરંગી ફૂલો લાગેલા હતા. ગેરેજમાં 2 ગાડીઓ ઊભી હતી અને ઘરની બહારની સજાવટ જોઈને સ્પષ્ટ ખબર પડતી હતી કે રાજીવનું જીવન ખૂબ આરામદાયક હતું. હું દરવાજા સુધી પહોંચી અને બેલ વગાડી. થોડીવાર પછી દરવાજો ખુલ્યો અને મારી વહુ નેહા સામે ઊભી હતી. તે તેના નાઇટ ગાઉનમાં હતી અને તેના ચહેરા પર ઊંઘના નિશાન હતા. જ્યારે તેણે મને જોઈ તો તેના ચહેરા પર થોડી ચીડ આવી, પરંતુ તેણે તરત જ હસવાનો પ્રયાસ કર્યો અને બોલી, માજી, તમે અહીં આટલી સવારે કેવી રીતે આવી ગયા? મેં તેને બધી વાત જણાવી કે ગઈકાલે રાત્રે શું થયું હતું, કેવી રીતે વાવાઝોડાએ મારું ઘર તબાહ કરી દીધું અને કેવી રીતે હું આખી રાત બહાર બેઠી રહી. મેં તેને એ પણ જણાવ્યું કે મેં રાજીવને કેટલી વાર ફોન કર્યો હતો, પરંતુ તેને એકવાર પણ નહોતો ઉઠાવ્યો. નેહાએ મને અંદર બોલાવી અને કહ્યું કે તમે અંદર આવો, હું રાજીવને બોલાવું છું. હું અંદર ગઈ અને સોફા પર બેસી ગઈ. મારું આખું શરીર દર્દ કરી રહ્યું હતું અને મને ખૂબ તરસ લાગી હતી, પરંતુ મેં કંઈ ન કહ્યું કારણ કે હું નહોતી ઈચ્છતી કે નેહાને લાગે કે હું બોજ છું. થોડીવાર પછી રાજીવ નીચે આવ્યો અને જ્યારે તેણે મને જોઈ તો તેના ચહેરા પર કોઈ ખાસ ભાવ નહોતા આવ્યા. તે બસ મારી પાસે આવીને બેસી ગયો અને બોલ્યો, માં, શું થયું? મેં તેને ફરીથી બધું જણાવ્યું અને તેને મારું તૂટેલું ઘર બતાવવા માટે મારા ફોનમાં તે તસવીરો હતી તે બતાવી. રાજીવે તસવીરો જોઈ અને બોલ્યો, આ તો ખૂબ ખરાબ થયું માં, પરંતુ તમે ગભરાશો નહીં, બધું ઠીક થઈ જશે. મેં તેને કહ્યું કે બેટા, મને થોડા દિવસો માટે તમારા ઘરમાં રહેવું પડશે કારણ કે મારી પાસે હવે બીજી કોઈ જગ્યા નથી. મારું ઘર તો સંપૂર્ણપણે તબાહ થઈ ગયું છે અને તેને ઠીક કરવામાં મહિનાઓ લાગી જશે. રાજીવે મારી વાત સાંભળી અને પછી નેહા તરફ જોયું. બંને વચ્ચે કંઈક આંખોમાં જ વાત થઈ અને પછી રાજીવે કહ્યું, માં, જુઓ, વાત એ છે કે અમારા ઘરમાં હમણાં ગેસ્ટ રૂમમાં પેઇન્ટિંગનું કામ ચાલી રહ્યું છે અને ત્યાં હમણાં કોઈ રોકાઈ શકે નહીં. બીજો રૂમ બાળકોનો છે અને ત્રીજા રૂમમાં અમારી ઓફિસ છે. તો હું નથી જાણતો કે તમે ક્યાં રહેશો. મને તેની વાત સાંભળીને આઘાત લાગ્યો કારણ કે મેં વિચાર્યું નહોતું કે મારો પોતાનો દીકરો મને આ રીતે ના પાડી દેશે. મેં કહ્યું, બેટા, મને કોઈ મોટો રૂમ નથી જોઈતો. હું કોઈ પણ ખૂણામાં રહી લઈશ. બસ થોડા દિવસો માટે મને આશરો આપી દો. રાજીવે ફરીથી નેહા તરફ જોયું અને નેહાએ એક લાંબો શ્વાસ લીધો અને બોલી, માજી, જુઓ, વાત એ છે કે અમારા ઘરમાં પ્રાઇવસી ખૂબ જરૂરી છે. અમારા બાળકો પણ અહીં છે અને તેમને પણ તેમની જગ્યા જોઈએ છે. જો તમે અહીં રહેશો તો બધા માટે પરેશાની થઈ જશે. મને તેની વાત સાંભળીને એવું લાગ્યું જાણે કોઈએ મારા હૃદયમાં છરો ભોંકી દીધો હોય. મેં નેહા તરફ જોયું અને પછી રાજીવ તરફ જોયું અને મને સમજાઈ ગયું
કે આ બંને નથી ઈચ્છતા કે હું અહીં રોકાઉં. મારી આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ મેં તેમને રોક્યા, કારણ કે હું નહોતી ઈચ્છતી કે તેઓ મને નબળી સમજે. મેં કહ્યું, ઠીક છે બેટા, હું સમજી ગઈ છું, હું તમને પરેશાન નહીં કરું, હું ક્યાંક બીજે ગોઠવણ કરી લઈશ, પરંતુ શું તમે મને થોડું પાણી આપી શકો છો અને કદાચ કંઈક ખાવાનું પણ, કારણ કે મેં ગઈકાલે રાતથી કંઈ ખાધું નથી. નેહાએ એક નકલી સ્મિત સાથે કહ્યું, હા હા બિલકુલ, અને તે રસોડામાં ચાલી ગઈ. હું ત્યાં જ સોફા પર બેઠી રહી અને રાજીવ ચૂપચાપ તેના ફોનમાં કંઈક જોઈ રહ્યો હતો. મેં તેને પૂછ્યું, બેટા તે ગઈકાલે રાત્રે મારો ફોન કેમ નહોતો ઉઠાવ્યો? રાજીવે મારી તરફ જોયા વગર કહ્યું, માં, મારો ફોન સાયલેન્ટ મોડ પર હતો અને હું સૂઈ ગયો હતો. મને ખબર જ ન પડી કે તમે કોલ કર્યો હતો. મેં કહ્યું, પરંતુ બેટા મેં તને 10-12 વાર કોલ કર્યો હતો. જો તું ફોન ઉઠાવી લેતો તો કદાચ હું સમયસર ક્યાંક બીજે ચાલી જાત અથવા તું મને લેવા આવી જાત. રાજીવે ચીડાઈને કહ્યું, માં, મેં કહ્યું ને કે મને ખબર ન પડી. હવે તમે વારંવાર એ જ વાત કેમ દોહરાવી રહ્યા છો? મને તેના આ વલણથી ખૂબ દુઃખ થયું, પરંતુ મેં કંઈ ન કહ્યું. નેહા રસોડામાંથી બહાર આવી અને તેના હાથમાં એક પ્લેટ હતી જેમાં 2 સૂકી રોટલી અને થોડું અથાણું હતું. તેણે તે પ્લેટ મારી સામે રાખી દીધી અને બોલી, માજી, બસ આટલું જ છે હમણાં ઘરમાં, તમે ખાઈ લો. મેં તે પ્લેટ જોઈ અને મારું ગળું સુકાઈ ગયું. હું મારા દીકરાના ઘરમાં એક મહેમાનની જેમ નહીં, પરંતુ એક બોજની જેમ મહેસૂસ કરી રહી હતી. મેં તે રોટલીઓ ખાધી અને પાણી પીધું. પછી મેં રાજીવને કહ્યું, બેટા શું તું મને કોઈ હોટેલ સુધી છોડી શકે છે કે પછી રેડ ક્રોસના શેલ્ટર સુધી? હું ત્યાં થોડા દિવસ રોકાઈ જઈશ અને પછી મારા ઘર વિશે વિચારીશ. રાજીવે કહ્યું, માં, મારે હમણાં ઓફિસ જવાનું છે, હું તમને ન છોડી શકું, તમે ટેક્સી બુક કરી લો. મેં કહ્યું, બેટા મારી પાસે એટલા પૈસા નથી અને મારો ફોન પણ લગભગ બંધ થવાનો છે. શું તું મને થોડા પૈસા ઉધાર આપી શકે છે? રાજીવે પોતાના ખિસ્સામાંથી $50 કાઢ્યા અને મને આપી દીધા અને બોલ્યો, માં, આ લો અને પ્લીઝ મને વધુ પરેશાન ન કરો, મારે ઓફિસમાં એક જરૂરી મીટિંગ છે. મેં તે પૈસા લીધા અને મારા બેગમાં રાખી લીધા. મારા દિલમાં એટલું દર્દ હતું કે હું વર્ણવી શકતી નથી. મારો પોતાનો દીકરો, જેને મેં 9 મહિના મારી કોખમાં રાખ્યો હતો, જેને મેં મારા દૂધથી પાળ્યો હતો, જે મારી આંખોનો તારો હતો, તે આજે મને આ રીતે $50 આપીને ભગાડી રહ્યો હતો. હું ત્યાંથી ઉઠી અને દરવાજા તરફ આગળ વધી. જતાં જતાં મેં પાછળ ફરીને જોયું અને રાજીવ અને નેહા બંને ત્યાં જ ઊભા હતા. તેમના ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો, કોઈ દુઃખ નહોતું, બસ એક રાહત હતી કે હું જઈ રહી છું. હું બહાર આવી અને રસ્તા પર ઊભી રહી ગઈ. મને સમજાતું નહોતું કે હવે ક્યાં જાઉં. મેં મારા ફોનમાં રેડ ક્રોસનો નંબર શોધ્યો અને તેમને કોલ કર્યો. તેમણે મને એક શેલ્ટરનું નામ આપ્યું જે ત્યાંથી લગભગ 3 કિમી દૂર હતું. હું ફરીથી ચાલવા લાગી અને રસ્તામાં હું મારા જીવન વિશે વિચારતી રહી. મેં વિચાર્યું કે ક્યાં ભૂલ થઈ ગઈ. શું મેં મારા દીકરાને ખૂબ વધારે પ્રેમ આપ્યો? શું મેં તેને ખૂબ વધારે બગાડી દીધો? કે પછી આ દુનિયા જ એવી છે કે વૃદ્ધાવસ્થામાં કોઈ સાથ નથી આપતું? હું વિચારતી રહી અને ચાલતી રહી અને લગભગ 1 કલાક પછી હું શેલ્ટર પહોંચી ગઈ. ત્યાં ઘણા બધા લોકો હતા જે વાવાઝોડાને કારણે બેઘર થઈ ગયા હતા. બધા પોતપોતાની કહાણીઓ સંભળાવી રહ્યા હતા અને બધા દુઃખી હતા. મને એક પલંગ મળ્યો અને હું ત્યાં સૂઈ ગઈ. મારું આખું શરીર તૂટી ચૂક્યું હતું અને હું સૂઈ ગઈ. પછીના થોડા દિવસ હું તે જ શેલ્ટરમાં રહી અને મારા ઘરની હાલત જાણવાનો પ્રયાસ કરતી રહી. મેં કેટલાક કોન્ટ્રાક્ટરો સાથે વાત કરી અને ખબર પડી કે મારા ઘરને ઠીક કરવામાં ઓછામાં ઓછા $500 લાગશે અને મારી પાસે એટલા પૈસા નહોતા. મારી પાસે જે થોડી ઘણી સેવિંગ હતી તે પણ ખૂબ ઓછી હતી અને તેનાથી કદાચ માત્ર થોડા મહિનાનું ભાડું અને ખાવા પીવાનું જ થઈ શકે એમ હતું. મેં ઇન્સ્યોરન્સ કંપનીને કોલ કર્યો અને ખબર પડી કે મારું ઇન્સ્યોરન્સ માત્ર આગ અને ચોરી માટે હતું, વાવાઝોડાના નુકસાન માટે નહીં. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મને લાગ્યું કે હવે મારું જીવન બરબાદ થઈ ગયું છે. મારી પાસે હવે કંઈ બચ્યું નથી, ન ઘર, ન પૈસા, ન પરિવારનો સાથ. હું રોજ રાત્રે મારા પલંગ પર સૂતી અને વિચારતી કે હવે શું થશે. હું એટલી વૃદ્ધ થઈ ચૂકી છું કે નોકરી પણ નથી કરી શકતી અને મારી પાસે બીજી કોઈ સ્કિલ પણ નથી જેનાથી હું પૈસા કમાઈ શકું. મેં રાજીવને 2-3 વાર વધુ ફોન કર્યો, પરંતુ દર વખતે તેણે કોઈને કોઈ બહાનું બનાવી દીધું અને મારી સાથે વાત ન કરી. એક દિવસ હું મારા જૂના સામાનને જોઈ રહી હતી જે હું વાવાઝોડા પછી બચાવી શકી હતી. તેમાં કેટલીક જૂની ડાયરીઓ હતી, કેટલીક તસવીરો હતી અને કેટલાક પત્રો હતા. હું તેમને એક પછી એક જોઈ રહી હતી અને જૂની યાદોમાં ખોવાઈ ગઈ. મને મારા પતિની યાદ આવી ગઈ જે 5 વર્ષ પહેલાં ગુજરી ગયા હતા. મને મારા માતા પિતાની યાદ આવી જે ખૂબ પહેલાં આ દુનિયા છોડી ગયા હતા. મને મારી જુવાનીની યાદ આવી જ્યારે હું ખુશ હતી અને મારી પાસે બધું હતું. ત્યારે જ મને એક જૂનો પત્ર મળ્યો જે એક પીળા કવરમાં હતો. મેં તે કવર ખોલ્યું અને જોયું કે તેમાં એક હાથથી લખેલો પત્ર હતો. મેં તે પત્ર વાંચવાનું શરૂ કર્યું અને મને યાદ આવ્યું કે આ પત્ર મને કોણે લખ્યો હતો. આ પત્ર મારા હાઈસ્કૂલના પ્રેમીએ લખ્યો હતો. તેનું નામ અર્જુન હતું અને અમે બંને બાળપણથી એકબીજાને જાણતા હતા. અમે બંને એ જ સ્કૂલમાં ભણતા હતા અને અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. પરંતુ અમારા પરિવારજનોએ અમારા લગ્ન માટે ના પાડી દીધી હતી કારણ કે અમે અલગ અલગ જાતિના હતા. મેં તે પત્ર વાંચ્યો અને મારી આંખોમાં આંસુ આવી ગયા. તેમાં લખ્યું હતું, પ્રિય આંચલ,
હું જાણું છું કે આપણે બંને સાથે ન રહી શકીએ, કારણ કે સમાજ આપણને ક્યારેય સ્વીકાર નહીં કરે, પરંતુ તું હંમેશા મારા દિલમાં રહીશ. હું તને ક્યારેય ભૂલી નહીં શકું અને મને આશા છે કે તારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે. જો ક્યારેય તને મારી જરૂર હોય તો હું હંમેશા તારા માટે હાજર રહીશ. તારો અર્જુન. મેં તે પત્ર વાંચ્યો અને મને યાદ આવ્યું કે ત્યારબાદ શું થયું હતું. મારા માતા પિતાએ મારા લગ્ન કોઈ બીજા સાથે કરાવી દીધા હતા અને હું અર્જુનને ક્યારેય મળી નહોતી શકી. મેં સાંભળ્યું હતું કે તે શહેર છોડીને ક્યાંક દૂર જતો રહ્યો હતો અને તેણે ત્યાં પોતાનું જીવન શરૂ કરી દીધું હતું. મેં તેને શોધવાનો પ્રયાસ નહોતો કર્યો, કારણ કે હું મારા વિવાહિત જીવનમાં ખુશ રહેવા માંગતી હતી. પરંતુ ક્યારેક હું તેને યાદ કરતી હતી અને વિચારતી હતી કે જો અમે સાથે હોત તો કદાચ બધું અલગ હોત. મેં તે પત્ર સાથે એક બીજો કાગળ જોયો જેમાં એક ફોન નંબર રાખેલો હતો. મને યાદ આવ્યું કે આ નંબર અર્જુનને મને આપ્યો હતો જ્યારે અમે છેલ્લી વાર મળ્યા હતા. મેં વિચાર્યું કે કદાચ આ નંબર હવે કામ નહીં કરતો હોય, કારણ કે ઘણા વર્ષો થઈ ગયા છે. પરંતુ પછી મારા મનમાં એક વિચાર આવ્યો, કેમ ન હું એકવાર પ્રયાસ કરું? શું ખબર, કદાચ તે નંબર હજી પણ કામ કરતો હોય અને હું તેની સાથે વાત કરી શકું. હું જાણતી હતી કે આ એક પાગલપન છે, પરંતુ તે સમયે મારી પાસે બીજો કોઈ સહારો નહોતો. મારો દીકરો મને નહોતો ઈચ્છતો. મારું ઘર તબાહ થઈ ચૂક્યું હતું અને હું બિલકુલ એકલી હતી. મેં મારો ફોન ઉઠાવ્યો અને તે નંબર ડાયલ કર્યો. મારું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું અને મારા હાથ ધ્રુજી રહ્યા હતા. ફોનની ઘંટડી વાગી રહી હતી અને હું વિચારતી હતી કે જો તેણે ફોન ઉઠાવી લીધો તો હું શું કહીશ? શું તે મને ઓળખી શકશે? શું તે મારી સાથે વાત કરવા માંગશે? પરંતુ ત્યારે જ ફોન કટ થઈ ગયો અને મને લાગ્યું કે કદાચ તે નંબર કામ નથી કરી રહ્યો. હું નિરાશ થઈ ગઈ અને ફોન મૂકી દીધો. પરંતુ થોડી મિનિટો પછી મારો ફોન વાગ્યો. મેં જોયું કે તે જ નંબર હતો જેના પર મેં કોલ કર્યો હતો. મેં ગભરાતા ફોન ઉઠાવ્યો અને હેલો કહ્યું. બીજી તરફથી એક માણસનો અવાજ આવ્યો જે ખૂબ ઊંડો અને ભારે હતો. તેણે કહ્યું, હેલો, કોણે મને કોલ કર્યો હતો? મેં કહ્યું, મારું નામ આંચલ છે. થોડીવાર માટે બીજી તરફથી કોઈ અવાજ ન આવ્યો અને પછી તેણે કહ્યું, આંચલ, શું તું એ જ આંચલ છે જે મારી ક્લાસમાં હતી? મને તેનો અવાજ સાંભળીને એવું લાગ્યું જાણે સમય પાછળ ચાલી ગયો હોય. મેં કહ્યું, હા અર્જુન, હું એ જ આંચલ છું. તેણે કહ્યું, ઓ માય ગોડ, આંચલ, આટલા વર્ષો પછી તે મને ફોન કર્યો. કેમ છે તું? મેં કહ્યું, હું ઠીક છું, પરંતુ મારો અવાજ ધ્રુજી રહ્યો હતો અને તે સમજી ગયો કે કંઈક ગડબડ છે. તેણે પૂછ્યું, શું થયું આંચલ? તું રડી રહી છે? મેં કહ્યું, ના, હું બિલકુલ ઠીક છું. બસ તારી યાદ આવી ગઈ એટલે ફોન કરી દીધો. તેણે કહ્યું, આંચલ, મને સાચું કહે, શું તું કોઈ મુસીબતમાં છે? હું કંઈ ન બોલી અને માત્ર રડતી રહી. તે બોલ્યો, આંચલ, પ્લીઝ મને જણાવ, હું તારી મદદ કરવા માંગુ છું. પછી મેં તેને બધું જણાવ્યું. કેવી રીતે વાવાઝોડાએ મારું ઘર તબાહ કરી દીધું, કેવી રીતે મારા દીકરાએ મને તેના ઘરમાં રહેવાની ના પાડી દીધી, કેવી રીતે હું હવે શેલ્ટરમાં રહી છું અને કેવી રીતે મારી પાસે કોઈ સહારો બચ્યો નથી. તેણે મારી આખી કહાની ચૂપચાપ સાંભળી અને પછી બોલ્યો, આંચલ, તું અત્યારે ક્યાં છે? મેં તેને શેલ્ટરનું સરનામું જણાવ્યું. તેણે કહ્યું, તું ત્યાં જ રોકા, હું આવી રહ્યો છું. મેં કહ્યું, નહીં અર્જુન, તું પરેશાન ન થા, હું કોઈ રીતે મેનેજ કરી લઈશ. તેણે કહ્યું, આંચલ, પ્લીઝ મને તારી મદદ કરવા દે. તું મારા માટે હંમેશા ખાસ રહી છે અને હું તને આ હાલતમાં નથી જોઈ શકતો. હું 2 કલાકમાં ત્યાં પહોંચી રહ્યો છું. તેણે ફોન કાપી દીધો અને હું ત્યાં જ બેઠી રહી ગઈ. હું વિચારતી હતી કે શું ખરેખર તે આવશે? શું તે હજી પણ મને પ્રેમ કરે છે કે પછી તે માત્ર એક જૂના મિત્રની મદદ કરી રહ્યો છે? મારા દિલમાં હજારો સવાલો હતા, પરંતુ એક આશા પણ હતી કે કદાચ હવે બધું ઠીક થઈ જાય. બરાબર 2 કલાક પછી શેલ્ટરની બહાર એક કાળા રંગની મોંઘી ગાડી ઊભી રહી અને તેમાંથી એક માણસ નીકળ્યો. તે ઊંચો હતો અને તેણે સૂટ પહેરેલો હતો. તેના વાળ સફેદ થઈ ચૂક્યા હતા, પરંતુ તેની ચાલમાં હજી પણ જુવાની હતી. હું દૂરથી તેને જોઈ રહી હતી અને મારું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું. તે શેલ્ટરની અંદર આવ્યો અને ચારે તરફ જોવા લાગ્યો. હું ધીમેથી ઉઠી અને તેની પાસે ગઈ. જ્યારે તેણે મને જોઈ તો તેના ચહેરા પર એક સ્મિત આવ્યું અને તેણે કહ્યું, આંચલ? મેં કહ્યું, હા અર્જુન, હું છું. તે મારી પાસે આવ્યો અને મને ગળે લગાવી લીધી. તે પળે મને એવું લાગ્યું જાણે હું ફરીથી સુરક્ષિત થઈ ગઈ છું, જાણે કોઈએ મને સંભાળી લીધી છે. હું તેની બાહોમાં રડવા લાગી અને તેણે મારા માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બસ હવે બધું ઠીક થઈ જશે, તું ચિંતા ન કર. તેણે મને કહ્યું કે હું મારો સામાન પેક કરી લઉં, કારણ કે અમે અહીંથી જઈ રહ્યા છીએ. મેં પૂછ્યું, ક્યાં? તેણે કહ્યું, મારા ઘરે. મેં કહ્યું, નહીં અર્જુન, હું તને પરેશાન નથી કરવા માંગતી. તેણે કહ્યું, આંચલ, તું મને પરેશાન નથી કરી રહી, પરંતુ મને ખુશી થઈ રહી છે કે તું મારી સાથે આવી રહી છે. હવે ચાલ. મેં મારો નાનો બેગ ઉઠાવ્યો અને તેની સાથે બહાર આવી ગઈ. તેણે મારો બેગ તેની ગાડીમાં રાખ્યો અને મને દરવાજો ખોલીને બેસાડી. હું તેની ગાડીમાં બેઠી અને ચારે તરફ જોયું. ગાડી ખૂબ શાનદાર હતી અને મોંઘી પણ. મેં તેને પૂછ્યું, અર્જુન, તું શું કરે છે? તેણે કહ્યું, હું એક બિઝનેસમેન છું. મારો પોતાનો કન્સ્ટ્રક્શન બિઝનેસ છે અને ભગવાનની કૃપાથી હું સારું કમાઈ લઉં છું. મેં કહ્યું, અને તારું કુટુંબ? તેણે કહ્યું, મારા લગ્ન થયા હતા, પરંતુ મારી પત્ની 3 વર્ષ પહેલાં કેન્સરથી ગુજરી ગઈ. અમારા 2 બાળકો છે, પરંતુ તે બંને બહાર રહે છે. દીકરો ન્યૂયોર્કમાં છે અને દીકરી કેલિફોર્નિયામાં. હું એક મોટા ઘરમાં એકલો રહું છું.
મને તેની વાત સાંભળીને દુઃખ થયું અને મેં કહ્યું, મને અફસોસ છે તારી પત્ની વિશે. તેણે કહ્યું, કોઈ વાત નહીં આંચલ, જિંદગી આવી જ છે, ક્યારેક ખુશી તો ક્યારેક ગમ. હવે તું જણાવ, તારું જીવન કેવું રહ્યું? મેં તેને મારા જીવન વિશે જણાવ્યું. કેવી રીતે મારા લગ્ન એક સારા માણસ સાથે થયા હતા, કેવી રીતે અમારો એક દીકરો થયો, કેવી રીતે મારા પતિએ મહેનત કરીને એક સારું ઘર બનાવ્યું અને પછી કેવી રીતે 5 વર્ષ પહેલાં તેમનું મૃત્યુ થઈ ગયું. મેં તેને રાજીવ વિશે પણ જણાવ્યું કે કેવી રીતે મેં તેને મારા હાથથી પાળ્યો અને કેવી રીતે આજે તેણે મને ઠુકરાવી દીધી. અર્જુને મારી વાત સાંભળી અને બોલ્યો, આંચલ, મને ખૂબ દુઃખ થયું આ બધું સાંભળીને. કોઈ બાળક પોતાની માતા સાથે આવું ન કરી શકે, પરંતુ તું હવે ચિંતા ન કર. જ્યાં સુધી તારું ઘર ઠીક ન થઈ જાય તું મારી સાથે રહી શકે છે. મેં કહ્યું, પરંતુ અર્જુન, લોકો શું કહેશે? એક વૃદ્ધ સ્ત્રી એક વૃદ્ધ માણસ સાથે રહી છે. તેણે હસતા કહ્યું, આંચલ, આપણે એટલા વૃદ્ધ થઈ ચૂક્યા છીએ કે હવે કોઈની વાતથી કોઈ ફરક નથી પડતો. જે મનમાં આવે તે વિચારે. આપણે આપણું જીવન જીવવાનું છે. મને તેની વાત સાંભળીને સારું લાગ્યું અને હું થોડી રિલેક્સ થઈ ગઈ. લગભગ અડધા કલાકની ડ્રાઈવ પછી અમે તેના ઘરે પહોંચ્યા. તેનું ઘર ખૂબ મોટું અને સુંદર હતું. 3 માળનો બંગલો, જેની સામે એક ખૂબ મોટો લોન હતો અને તેમાં ફુવારો પણ હતો. હું તેનું ઘર જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને મેં કહ્યું, અર્જુન, આ તારું ઘર છે? તેણે કહ્યું, હા આંચલ, આ મારું ઘર છે અને હવે તારું પણ. ચાલ અંદર ચાલીએ. અમે અંદર ગયા અને મેં જોયું કે ઘરની અંદર પણ સુંદરતા હતી. મોંઘા ફર્નિચર હતા, મોટા મોટા પેઇન્ટિંગ્સ લાગેલા હતા અને બધું જ ખૂબ સ્વચ્છ હતું. તેણે મને ઘર બતાવ્યું અને પછી એક રૂમમાં લઈ ગયો. તેણે કહ્યું, આ તારો રૂમ છે, તું અહીં આરામથી રહી શકે છે. રૂમ ખૂબ મોટો હતો અને તેમાં એક કિંગ સાઇઝ બેડ હતો, એક અલમારી હતી, એક ટેબલ હતી અને એક બાથરૂમ પણ અટેચ હતો. મેં કહ્યું, અર્જુન, આ તો ખૂબ મોટો રૂમ છે, મને આટલી જગ્યાની જરૂર નથી. તેણે કહ્યું, આંચલ, તને જેટલી જગ્યા જોઈએ એટલી લે. આ ઘર ખૂબ મોટું છે અને હું અહીં એકલો રહું છું. હવે તું અહીં છે તો મને સારું લાગશે. મેં તેનો આભાર માન્યો અને મારો બેગ રૂમમાં મૂકી દીધો. તે રાત્રે હું મારા રૂમમાં સૂતી અને વિચારવા લાગી કે કેટલી અજીબ વાત છે. થોડા દિવસો પહેલાં સુધી મારી પાસે મારું પોતાનું ઘર હતું અને હવે તે નથી. મારો દીકરો હતો, પરંતુ તેણે મને ઠુકરાવી દીધી અને હવે હું મારા જૂના પ્રેમીના ઘરમાં રહી છું. જિંદગી આખરે ખૂબ અજીબ છે. ક્યારેક ખુશી તો ક્યારેક ગમ, ક્યારેક પોતાના તો ક્યારેક પરાયા. હું વિચારતી રહી અને પછી ધીમે ધીમે મને ઊંઘ આવી ગઈ. બીજા દિવસે સવારે જ્યારે હું ઉઠી તો મેં જોયું કે અર્જુને મારા માટે નાસ્તો તૈયાર કર્યો હતો. ટેબલ પર પરાઠા હતા, ચા હતી, અથાણું હતું અને ફળ પણ હતા. હું બહાર આવી તો તેણે હસતા કહ્યું, ગુડ મોર્નિંગ આંચલ, આવ નાસ્તો કરી લે. મેં કહ્યું, અર્જુન, તે આ બધું ક્યારે બનાવ્યું? તેણે કહ્યું, હું રોજ સવારે વહેલો ઉઠી જાઉં છું. મને રસોઈ બનાવવી ગમે છે અને જ્યારથી મારી પત્ની ગુજરી ગઈ છે ત્યારથી હું જાતે જ મારું ખાવાનું બનાવું છું. મેં કહ્યું, પરંતુ હવે હું છું ને, તો હું તારા માટે ખાવાનું બનાવીશ. તેણે કહ્યું, નહીં આંચલ, તું મહેમાન છે, તારે કામ કરવાની જરૂર નથી. મેં કહ્યું, હું મહેમાન નથી અર્જુન, હું તારી મિત્ર છું અને મિત્રો એકબીજાનો સાથ આપે છે. હવેથી હું તારા માટે ખાવાનું બનાવીશ. તેણે હસતા કહ્યું, ઠીક છે, જેવી તારી મરજી. અમે બંનેએ સાથે નાસ્તો કર્યો અને વાતો કરી. અમે જૂની યાદોમાં ખોવાઈ ગયા. અમે અમારા સ્કૂલના દિવસો વિશે વાત કરી, અમારા શિક્ષકો વિશે વાત કરી, અમારા મિત્રો વિશે વાત કરી અને અમારા તે દિવસો વિશે વાત કરી જ્યારે અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા. અર્જુને કહ્યું, આંચલ, તને ખબર છે, હું તને ક્યારેય ભૂલી ન શક્યો. મેં કોઈ બીજા સાથે લગ્ન કર્યા, પરંતુ તું હંમેશા મારા દિલમાં રહી. મેં કહ્યું, અર્જુન, આ વાતો ન કર. આપણે બંને હવે વૃદ્ધ થઈ ચૂક્યા છીએ અને આપણું પોતાનું જીવન છે. તેણે કહ્યું, હા, હું જાણું છું, પરંતુ હું બસ તને જણાવવા માંગતો હતો. મને તેની વાતો સાંભળીને અજીબ લાગી રહ્યું હતું. એક તરફ મને સારું લાગી રહ્યું હતું કે કોઈ છે જે હજી પણ મને પ્રેમ કરે છે અને બીજી તરફ મને ડર પણ લાગી રહ્યો હતો કે ક્યાંક આ બધું ખોટું તો નથી ને. હું એક વિધવા છું અને તે પણ વિધુર છે. શું આપણે સાથે રહેવું જોઈએ? લોકો શું કહેશે? મારો દીકરો શું વિચારશે? પરંતુ પછી મેં વિચાર્યું કે જે દીકરાએ મને તેના ઘરમાં રહેવા ન દીધી તેની પરવા મારે શા માટે કરવી જોઈએ? હું મારા જીવન જીવી શકું છું. પછીના કેટલાક અઠવાડિયામાં હું અને અર્જુન ખૂબ નજીક આવી ગયા. અમે સાથે રસોઈ બનાવતા, સાથે બહાર જતા, સાથે ટીવી જોતા અને સાથે વાતો કરતા. મને એવું લાગી રહ્યું હતું જાણે હું ફરીથી જુવાન થઈ ગઈ છું. મારા દિલમાં ફરીથી ખુશી આવી ગઈ હતી અને હું ફરીથી હસવા લાગી હતી. અર્જુન ખૂબ સારો માણસ હતો. તે મારું ખૂબ ધ્યાન રાખતો હતો, મને સમયસર દવા આપતો હતો, મારા માટે ખાવાનું બનાવતો હતો અને મને હંમેશા ખુશ રાખવાનો પ્રયાસ કરતો હતો. મેં તેને પૂછ્યું કે અર્જુન, તું મારા માટે આટલું બધું કેમ કરી રહ્યો છે? તેણે કહ્યું, કારણ કે હું તને પ્રેમ કરું છું આંચલ. હું હંમેશાથી તને પ્રેમ કરતો રહ્યો છું અને હવે જ્યારે તું મારી સામે છે તો હું તને ફરીથી ખોવા નથી ઈચ્છતો. મને તેની વાતો સાંભળીને ખૂબ સારું લાગ્યું, પરંતુ સાથે જ ડર પણ લાગ્યો. મેં કહ્યું, અર્જુન, આપણે બંને હવે આટલા વૃદ્ધ થઈ ચૂક્યા છીએ કે પ્રેમ મોહબ્બતની વાતો આપણને શોભતી નથી. તેણે કહ્યું, પ્રેમની કોઈ ઉંમર નથી હોતી આંચલ. પ્રેમ કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે અને હું તને સાચો પ્રેમ કરું છું. હું ઈચ્છું છું કે તું હંમેશા મારી સાથે રહે. એક દિવસ જ્યારે અમે બંને બહાર માર્કેટ ગયા હતા તો ત્યાં અચાનક મારી વહુ નેહા મળી ગઈ. તેણે મને અર્જુન સાથે જોઈ અને તેના ચહેરા પર આશ્ચર્યના ભાવ હતા.
તે મારી પાસે આવી અને બોલી, માજી તમે અહીં શું કરી રહ્યા છો અને આ કોણ છે? મેં કહ્યું, આ મારા જૂના મિત્ર છે અર્જુન. નેહાએ અર્જુનને ઉપરથી નીચે સુધી જોયો અને પછી મને બોલી, માજી તમે કોની સાથે રહી રહ્યા છો? મેં કહ્યું, હું અર્જુનના ઘરમાં રહી રહી છું. નેહાનો ચહેરો લાલ થઈ ગયો અને તે બોલી, શું તમે એક અજાણ્યા માણસ સાથે રહી રહ્યા છો? શરમ નથી આવતી તમને? આટલી ઉંમર થઈ ગઈ છે અને હજી પણ આ બધું કરો છો? મને તેની વાત સાંભળીને ખૂબ ખરાબ લાગ્યું અને મેં કહ્યું, નેહા આ મારું જીવન છે અને હું જ્યાં મરજી રહું. તને કે રાજીવને મારી સાથે કોઈ મતલબ ન હોવો જોઈએ. જ્યારે મને તમારી જરૂર હતી ત્યારે તમે મને તમારા ઘરમાં ન રાખી અને હવે તને શું હક બને છે કે તું મારા પર સવાલ ઉઠાવે? નેહાએ ગુસ્સામાં કહ્યું, હું રાજીવને બધું જણાવીશ અને પછી હું જોઉં છું કે તમે શું કરો છો. એમ કહીને તે ત્યાંથી ચાલી ગઈ. અર્જુને મારા ખભા પર હાથ રાખ્યો અને બોલ્યો, આંચલ તું પરેશાન ન થા, જે પણ થશે અમે સાથે મળીને જોઈશું. મેં કહ્યું, અર્જુન મને ડર લાગી રહ્યો છે. હવે રાજીવને ખબર પડી જશે અને તે મારી સાથે વધુ નારાજ થઈ જશે. અર્જુને કહ્યું, જો તે તને પ્રેમ કરે છે તો તે સમજશે અને જો નથી સમજતો તો તેને સમજવાની પણ જરૂર નથી. તે રાત્રે રાજીવનો ફોન આવ્યો અને તેણે મારી સાથે ખૂબ ખરાબ રીતે વાત કરી. તેણે કહ્યું, માં તમે આ શું કરી રહ્યા છો? તમે કોઈ અજાણ્યા માણસ સાથે રહી રહ્યા છો? તમને શરમ નથી આવતી? તમે આટલા વૃદ્ધ થઈ ચૂક્યા છો અને હજી પણ તમને સમજ નથી આવી? મેં કહ્યું, રાજીવ અર્જુન કોઈ અજાણ્યો નથી. તે મારો બાળપણનો મિત્ર છે અને તેણે મને અત્યારે સહારો આપ્યો જ્યારે તે મને ઠુકરાવી દીધી હતી. રાજીવે કહ્યું, માં તમે મને બ્લેકમેલ ન કરો. મેં તમને મારા ઘરમાં એટલા માટે નહોતા રાખ્યા કારણ કે અમારી પાસે જગ્યા નહોતી. તમે શેલ્ટરમાં રહી શકતા હતા કે પછી કોઈ એપાર્ટમેન્ટ ભાડે લઈ શકતા હતા, પરંતુ તમે કોઈ અજાણ્યા માણસ સાથે રહેવાનું પસંદ કર્યું. આ તમારી ભૂલ છે. મેં કહ્યું, રાજીવ તું મને સમજવાનો પ્રયાસ નથી કરી રહ્યો. હું બિલકુલ એકલી હતી અને અર્જુને મને સહારો આપ્યો. તેમાં ખોટું શું છે? રાજીવે કહ્યું, ખોટું એ છે કે લોકો શું કહેશે. બધા એમ કહેશે કે રાજીવની માતા કોઈ બીજા માણસ સાથે રહી રહી છે. મારી ઇજ્જતનું શું થશે? મેં કહ્યું, તને તારી ઇજ્જતની ચિંતા છે કે તારી માતાની? રાજીવે કહ્યું, બંનેની. હવે હું ઈચ્છું છું કે તમે ત્યાંથી તરત નીકળી જાઓ, નહીં તો હું પોલીસને બોલાવી દઈશ અને એમ કહીશ કે આ માણસ તમને ફસાવી રહ્યો છે. મને તેની વાત સાંભળીને ખૂબ ગુસ્સો આવ્યો અને મેં કહ્યું, રાજીવ તું આવું ન કરી શકે. હું તારી માતા છું અને તું મારી ઇજ્જતનું ધ્યાન નથી રાખી રહ્યો. રાજીવે કહ્યું, માં તમે પોતે જ પોતાની ઇજ્જત વેચી દીધી જ્યારે તમે કોઈ અજાણ્યા માણસ સાથે રહેવાનો નિર્ણય લીધો. હવે હું તમારી સાથે કોઈ સંબંધ રાખવા નથી ઈચ્છતો. એમ કહીને તેને ફોન કાપી દીધો. હું ત્યાં ઊભી રડી રહી હતી અને અર્જુન મારી પાસે આવ્યો. તેણે મને ગળે લગાવી અને બોલ્યો, આંચલ રડ નહીં, તે સમજી જશે. તેને થોડો સમય આપ. મેં કહ્યું, નહીં અર્જુન, તે ક્યારેય નહીં સમજે. તેને માત્ર પોતાની ઇજ્જતથી મતલબ છે, મારાથી નહીં. અર્જુને કહ્યું, તો પછી તારે તેની પરવાહ કરવાની પણ જરૂર નથી. તું અહીં રહે મારી સાથે. અમે બંને મળીને અમારું જીવન જીવીશું. મેં કહ્યું, પરંતુ અર્જુન હવે તો આખી કોલોનીમાં આ વાત ફેલાઈ જશે કે હું તારી સાથે રહી રહી છું. લોકો શું કહેશે? અર્જુને કહ્યું, આંચલ જ્યારે લોકોને પોતાના જીવનમાં કંઈ નથી મળતું તો તે બીજાના જીવનમાં ડોક્યું કરે છે. તારે તેમની પરવાહ ન કરવી જોઈએ. મેં કહ્યું, પરંતુ અર્જુન હું ડરી રહી છું. તેણે મારા ખભા પકડ્યા અને આંખોમાં જોઈને બોલ્યો, આંચલ હું તારી સાથે છું. તારે ડરવાની જરૂર નથી. અમે સાથે મળીને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરીશું. મને તેની વાતોથી થોડું સાહસ મળ્યું અને મેં વિચાર્યું કે હા, કદાચ તે સાચું કહી રહ્યો છે. મારે કોઈની પરવાહ ન કરવી જોઈએ અને મારું જીવન જીવવું જોઈએ. પછીના થોડા દિવસોમાં જેમ જેમ નેહાએ આ વાત ફેલાવી તેમ તેમ આખી કોલોનીમાં આ વાત ફેલાઈ ગઈ કે એક વૃદ્ધ સ્ત્રી એક અમીર માણસ સાથે રહી રહી છે. લોકો જાત જાતની વાતો બનાવવા લાગ્યા. કોઈ કહેતું કે તે સ્ત્રી પૈસા માટે તેની સાથે છે, કોઈ કહેતું કે તે બંને જૂના પ્રેમી છે અને હવે સાથે રહી રહ્યા છે, કોઈ કહેતું કે તે સ્ત્રી તેના દીકરાને છોડીને કોઈ બીજા સાથે ચાલી ગઈ. દરેક જણ પોતાની પોતાની કહાણી બનાવી રહ્યું હતું અને કોઈ પણ સચ્ચાઈ જાણવાનો પ્રયાસ નહોતું કરી રહ્યું. જ્યારે હું બહાર જતી તો લોકો મને ઘૂરતા. કેટલાક લોકો મારી સાથે વાત કરવાનું બંધ કરી દેતા અને કેટલાક લોકો મારા વિશે ફૂસફૂસાતા. મને ખૂબ ખરાબ લાગતું, પરંતુ અર્જુન હંમેશા મારી સાથે ઊભો રહેતો. તે કહેતો કે આંચલ તું પરવાહ ન કર, લોકો વાતો કરતા રહે છે, આપણે આપણું જીવન જીવવાનું છે. મેં તેને પૂછ્યું કે અર્જુન, શું તને આ વાતોથી ફરક નથી પડતો? તે કહેતો કે નહીં આંચલ, મને કોઈ ફરક નથી પડતો, કારણ કે મને ખબર છે કે અમે કંઈ ખોટું નથી કરી રહ્યા. અમે બંને વૃદ્ધ લોકો છીએ જે એકબીજાનો સાથ આપી રહ્યા છીએ. આમ ખોટું શું છે? એક દિવસ અર્જુનના ઘરે કેટલાક લોકો આવ્યા જે લોકોની કમિટીના મેમ્બર હતા. તેમણે અર્જુનને કહ્યું કે તે મને તેના ઘરમાંથી કાઢી મૂકે કારણ કે હું કોલોનીની ઇજ્જતને ખરાબ કરી રહી છું. અર્જુને તેમને ખૂબ સખત અવાજ આપ્યો અને કહ્યું કે આ મારું ઘર છે અને હું જેને ઈચ્છું તેને અહીં રાખી શકું છું. તમને કે કોઈ બીજાને આનાથી કોઈ મતલબ ન હોવો જોઈએ. જો કોઈને પરેશાની છે તો તે પોતાની આંખો બંધ કરી શકે છે. તે લોકોએ કહ્યું કે પરંતુ અર્જુન, તમે સમજી નથી રહ્યા. લોકો શું કહેશે? એક વૃદ્ધ સ્ત્રી એક વૃદ્ધ માણસ સાથે લગ્ન કર્યા વગર રહી રહી છે, આ ખોટું છે. અર્જુને કહ્યું, તો પછી તમે શું ઈચ્છો છો? તે બોલ્યા,
તમે કાં તો તેને તમારા ઘરમાંથી કાઢી મૂકો કે પછી તેની સાથે લગ્ન કરી લો. અર્જુને મારી તરફ જોયું અને પછી તે લોકોથી કહ્યું, ઠીક છે, હું આંચલ સાથે લગ્ન કરી લઈશ. હવે તમે ખુશ છો? તે લોકોએ કહ્યું, હા, જો તમે લગ્ન કરો છો તો અમને કોઈ વાંધો નથી. એમ કહીને તે લોકો ચાલ્યા ગયા. હું અર્જુન તરફ જોઈ રહી હતી અને મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેણે હમણાં શું કહ્યું હતું. મેં કહ્યું, અર્જુન, તે આ શું કહી દીધું? આપણે લગ્ન કરી શકીએ? આપણે બંને એટલા વૃદ્ધ થઈ ચૂક્યા છીએ. અર્જુને મારો હાથ પકડ્યો અને કહ્યું, આંચલ, હું તારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું. હું ઈચ્છું છું કે તું હંમેશા મારી પત્ની બનીને મારી સાથે રહે. હું તને સાચો પ્રેમ કરું છું અને હું નથી ઈચ્છતો કે કોઈ તારા વિશે કંઈક ખોટું કહે. જો આપણે લગ્ન કરી લઈએ છીએ તો બધાના મોં બંધ થઈ જશે અને અમે શાંતિથી અમારું જીવન જીવી શકીશું. મને તેની વાત સાંભળીને ખૂબ સારું લાગ્યું, પરંતુ સાથે જ ડર પણ લાગ્યો. મેં કહ્યું, અર્જુન, પરંતુ રાજીવ શું કહેશે? તે વધુ નારાજ થઈ જશે. અર્જુને કહ્યું, આંચલ, જેણે તારી પરવાહ ન કરી તેની તું શા માટે પરવાહ કરે છે? તારે પોતાની ખુશી વિશે વિચારવું જોઈએ. હું તને ખુશ રાખીશ અને તારું ધ્યાન રાખીશ. બસ તું હા કહી દે. હું થોડી વાર સુધી ચૂપ રહી અને પછી ધીમેથી બોલી, હા અર્જુન, હું તારી સાથે લગ્ન કરી લઈશ. અર્જુનના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ અને તેણે મને ગળે લગાવી લીધી. તે પળે મને એવું લાગ્યું જાણે હું ફરીથી જુવાન થઈ ગઈ છું, જાણે મને ફરીથી પ્રેમ થઈ ગયો છે. અમે નક્કી કર્યું કે અમે આવતા અઠવાડિયે કોર્ટમાં જઈને સાદા લગ્ન કરી દઈશું અને કોઈને બોલાવવાની જરૂર નથી. બસ અમે બંને અને બે સાક્ષીઓ હશું. મેં રાજીવને ફોન કરીને આ વાત જણાવવાનું વિચાર્યું, પરંતુ પછી મેં વિચાર્યું કે નહીં, હમણાં નહીં, પહેલાં હું લગ્ન કરી લઉં, પછી તેને જણાવીશ. કદાચ ત્યાં સુધી તે સમજી જશે. આવતા અઠવાડિયે અમે કોર્ટ ગયા અને ત્યાં એક નાનકડી સિવિલ સેરેમનીમાં અમે લગ્ન કરી લીધા. અર્જુને મને એક સુંદર સાડી આપી હતી અને મેં તે પહેરી હતી. તેણે પોતે પણ સૂટ પહેર્યો હતો અને અમે બંને ખૂબ ખુશ લાગી રહ્યા હતા. જજે અમને પૂછ્યું કે શું અમે બંને પોતાની મરજીથી લગ્ન કરી રહ્યા છીએ અને અમે બંનેએ હા કહ્યું. પછી તેણે અમને એક લગ્નનું સર્ટિફિકેટ આપ્યું અને અમે પતિ પત્ની બની ગયા. અર્જુને મને એવી વીંટી પહેરાવી અને મેં તેને એક વીંટી પહેરાવી. અમે બંને ખૂબ ખુશ હતા અને અમે એકબીજાને ગળે લગાવ્યા. કોર્ટમાંથી બહાર આવીને અર્જુને કહ્યું, આંચલ, હવે તું મારી પત્ની છે અને હું તારો પતિ છું. અમે હંમેશા સાથે રહીશું. મેં કહ્યું, હા અર્જુન, અમે હંમેશા સાથે રહીશું. અમે ઘરે પાછા આવ્યા અને તે રાત્રે અમે સાથે ડિનર કર્યું. અર્જુને મારા માટે મારું મનપસંદ ખાવાનું બનાવ્યું હતું અને અમે સાથે ખાધું. તે રાત ખૂબ સુંદર હતી અને હું ખૂબ ખુશ હતી. મને લાગી રહ્યું હતું કે હવે મારું જીવન ફરીથી પાટા પર આવી ગયું છે. બીજા દિવસે મેં રાજીવને ફોન કર્યો અને તેને જણાવ્યું કે મેં અર્જુન સાથે લગ્ન કરી લીધા છે. રાજીવને આ વાત સાંભળીને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે કહ્યું, માં, તમે આ શું કરી દીધું? તમે અમને પૂછ્યા વગર કેવી રીતે લગ્ન કરી લીધા? મેં કહ્યું, રાજીવ, મેં તને એટલા માટે ન પૂછ્યું કારણ કે મને ખબર હતી કે તું ના પાડી દઈશ અને વળી આ મારું જીવન છે અને હું મારી મરજીથી કોઈ પણ નિર્ણય લઈ શકું છું. રાજીવે કહ્યું, પરંતુ માં, તમને ખબર છે કે લોકો શું કહેશે? બધા એમ કહેશે કે રાજીવની માતાએ તેના પિતાના મૃત્યુ પછી કોઈ બીજા સાથે લગ્ન કરી લીધા. આ મારી ફેમિલીની ઇજ્જત માટે સારું નથી. મેં કહ્યું, રાજીવ, તને માત્ર તારી ઇજ્જતની ચિંતા છે, તને તારી માતાની ખુશીની કોઈ પરવાહ નથી. રાજીવે કહ્યું, નહીં માં, એવી વાત નથી, પરંતુ તમે જે કર્યું તે ખોટું છે. મેં કહ્યું, મેં કંઈ ખોટું નથી કર્યું રાજીવ. મેં માત્ર મારું જીવન જીવવાનો નિર્ણય લીધો છે અને અર્જુન મને ખૂબ પ્રેમ કરે છે અને મારું ધ્યાન રાખે છે, જે તે ન કર્યું. રાજીવે કહ્યું, માં, તમે મને બ્લેકમેલ કરી રહ્યા છો. મેં કહ્યું, નહીં રાજીવ, હું તને સાચું જણાવી રહી છું. જ્યારે મને તારી જરૂર હતી ત્યારે તે મારો સાથ ન આપ્યો અને હવે તને મારી સાથે કોઈ ફરિયાદ ન હોવી જોઈએ. રાજીવે ગુસ્સામાં કહ્યું, ઠીક છે માં, હવે તમે જે કરવા ઈચ્છો તે કરો, પરંતુ હવેથી તમે મારી માતા નથી. હું તમારી સાથે કોઈ સંબંધ રાખવા નથી ઈચ્છતો. એમ કહીને તેણે ફોન કાપી દીધો અને હું ત્યાં ઊભી રડી રહી હતી. અર્જુને મને રડતી જોઈ અને મારી પાસે આવ્યો. તેણે મને પૂછ્યું, શું થયું આંચલ? મેં કહ્યું, રાજીવે કહ્યું કે તે મારી સાથે કોઈ સંબંધ રાખવા નથી ઈચ્છતો. અર્જુને કહ્યું, આંચલ, તે ગુસ્સામાં છે, તે ઠંડા મગજથી વિચારશે તો સમજી જશે. મેં કહ્યું, નહીં અર્જુન, તે ક્યારેય નહીં સમજે. તેને માત્ર પોતાની ઇજ્જતથી મતલબ છે. અર્જુને કહ્યું, તો પછી તું તેના વિશે વિચારવાનું બંધ કરી દે. તારી પાસે હવે હું છું ને અને હું હંમેશા તારી સાથે રહીશ. મને તેની વાત સાંભળીને થોડો સંતોષ મળ્યો અને મેં વિચાર્યું કે હા, કદાચ તે સાચું કહી રહ્યા છે. મારે હવે રાજીવ વિશે વિચારવાનું બંધ કરી દેવું જોઈએ અને મારા નવા જીવન પર ધ્યાન આપવું જોઈએ. પછીના કેટલાક અઠવાડિયામાં અમારું જીવન ખૂબ સારું ચાલી રહ્યું હતું. અર્જુન મને ખૂબ પ્રેમ કરતો હતો અને મારું ખૂબ ધ્યાન રાખતો હતો. અમે સાથે ફરવા જતા, સાથે રસોઈ બનાવતા અને સાથે ટીવી જોતા. હું ખૂબ ખુશ હતી અને મને લાગી રહ્યું હતું કે હવે મારા જીવનમાં બધું ઠીક થઈ ગયું છે. પરંતુ પછી એક દિવસ કંઈક એવું થયું જેણે મારી આખી દુનિયા હલાવી દીધી. હું રસોડામાં રસોઈ બનાવી રહી હતી અને અર્જુન તેના સ્ટડી રૂમમાં કંઈક કામ કરી રહ્યો હતો. ત્યારે જ અચાનક દરવાજાની બેલ વાગી. મેં દરવાજો ખોલ્યો તો જોયું કે બહાર રાજીવ ઊભો હતો અને તેની સાથે તેની પત્ની નેહા પણ હતી. હું તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને મેં પૂછ્યું, રાજીવ, તું અહીં કેવી રીતે? રાજીવે કહ્યું, માં, અમને અંદર આવવા દો.
અમારે તમારી સાથે કંઈક વાત કરવી છે. મેં તેમને અંદર બોલાવ્યા અને સોફા પર બેસાડ્યા. મેં અર્જુનને અવાજ દીધો અને તે પણ બહાર આવી ગયો. રાજીવે અર્જુનને જોયો અને તેના ચહેરા પર નફરતના ભાવ આવ્યા. તેણે કહ્યું, તો તમે છો અર્જુન, જેણે મારી માતાને ભ્રમિત કર્યા અને તેમની સાથે લગ્ન કરી લીધા. અર્જુને શાંતિથી કહ્યું, રાજીવ, મેં તારી માતાને ભ્રમિત નથી કર્યા. હું તેમને પ્રેમ કરું છું અને અમે અમારી મરજીથી લગ્ન કર્યા છે. રાજીવે કહ્યું, પ્રેમ? આ ઉંમરે પ્રેમ? આ બધું બહાના છે. તમે તો બસ તેમના પૈસા પાછળ છો. અર્જુને હસતા કહ્યું, રાજીવ, હું એક કરોડપતિ છું. મારી પાસે એટલા પૈસા છે કે હું 10 જિંદગીઓમાં ખર્ચ ન કરી શકું. મને તારી માતાના પૈસાની કોઈ જરૂર નથી, પરંતુ હું તેમનું ધ્યાન રાખી રહ્યો છું, જે તું ન કરી શક્યો. રાજીવનો ચહેરો લાલ થઈ ગયો અને તે બોલ્યો, તમે મને લેક્ચર ન આપો. હું મારી માતાને પાછા લેવા આવ્યો છું. મેં રાજીવને કહ્યું, બેટા, હું તારી સાથે પાછી નહીં આવું. હું અહીં ખુશ છું અને અર્જુન મારું ખૂબ ધ્યાન રાખે છે. રાજીવે કહ્યું, નહીં માં, તમારે મારી સાથે ચાલવું પડશે. આ માણસ તમને બરબાદ કરી દેશે. નેહાએ પણ કહ્યું, હા માજી, તમે અમારી સાથે ચાલો. અમે તમને અમારા ઘરમાં રાખી લઈશું. મેં નેહા તરફ જોયું અને બોલી, નેહા, તને તો યાદ હશે કે જ્યારે મને તારી જરૂર હતી ત્યારે તે મને તારા ઘરમાં જગ્યા નહોતી આપી. તે કહ્યું હતું કે તને પ્રાઇવેસી જોઈએ છે, અને હવે અચાનક તને મારી યાદ કેવી રીતે આવી ગઈ? નેહાનો ચહેરો નીચે ઝૂકી ગયો અને તે કંઈ ન બોલી. રાજીવે કહ્યું, માં, તે ભૂલ થઈ ગઈ હતી. અમે માફી માંગીએ છીએ, પરંતુ હવે તમે અમારી સાથે ચાલો. મેં કહ્યું, નહીં રાજીવ, હવે ઘણું મોડું થઈ ચૂક્યું છે. મેં મારા જીવનનો નિર્ણય લઈ લીધો છે અને હું અહીં જ રહીશ અર્જુન સાથે. રાજીવે ગુસ્સામાં કહ્યું, ઠીક છે માં, જો તમે નથી આવવા ઈચ્છતા તો ન આવો, પરંતુ હું આ માણસને કોર્ટમાં લઈ જઈશ અને સાબિત કરીશ કે તેણે તમને ભ્રમિત કર્યા છે અને તમારા પૈસા પાછળ છે. અર્જુને કહ્યું, રાજીવ, તું જે ઈચ્છે તે કરી શકે છે. મને કોઈ ડર નથી, કારણ કે મેં કંઈ ખોટું નથી કર્યું. રાજીવે કહ્યું, અમે જોઈશું. અને પછી તે અને નેહા ત્યાંથી ચાલ્યા ગયા. તેમના ગયા પછી હું ખૂબ પરેશાન થઈ ગઈ. મેં અર્જુનને પૂછ્યું કે હવે શું થશે. અર્જુને કહ્યું, આંચલ, તું ચિંતા ન કર, તે કંઈ ન કરી શકે. અમે કોઈ ખોટું કામ નથી કર્યું. અમે અમારી મરજીથી લગ્ન કર્યા છે અને અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ, પરંતુ મારા મનમાં ડર હતો. મને લાગી રહ્યું હતું કે ક્યાંક રાજીવ ખરેખર કોર્ટમાં કેસ ન કરી દે. પછીના થોડા દિવસોમાં મારી ચિંતા સાચી સાબિત થઈ. એક દિવસ અમારા ઘરે એક નોટિસ આવી, જેમાં લખ્યું હતું કે રાજીવે અર્જુન વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો છે અને તેનો દાવો છે કે અર્જુને મને ભ્રમિત કરી અને મારા પૈસા માટે મારી સાથે લગ્ન કર્યા છે. હું તે નોટિસ વાંચીને ખૂબ પરેશાન થઈ ગઈ. મેં અર્જુનને કહ્યું કે આ શું થઈ રહ્યું છે. અર્જુને કહ્યું, આંચલ, ગભરાઈશ નહીં. અમે કોર્ટમાં જઈશું અને સાચું જણાવીશું. સચ્ચાઈની હંમેશા જીત થાય છે. મેં કહ્યું, પરંતુ અર્જુન, મને ડર લાગી રહ્યો છે. જો કોર્ટમાં રાજીવની વાત માની લીધી તો? અર્જુને કહ્યું, એવું નહીં થાય આંચલ. અમારી પાસે બધા પુરાવા છે કે અમે અમારી મરજીથી લગ્ન કર્યા છે. અમે કોર્ટમાં લગ્ન કર્યા છે અને અમારી પાસે લગ્નનું સર્ટિફિકેટ પણ છે. કોર્ટની તારીખ આવી ગઈ અને અમે બંને કોર્ટ પહોંચ્યા. ત્યાં રાજીવ અને નેહા પણ હતા અને તેમની સાથે એક વકીલ પણ હતો. અમે પણ એક વકીલ કર્યો હતો જે અમારો કેસ લડવાનો હતો. કોર્ટની સુનાવણી શરૂ થઈ અને રાજીવના વકીલે પોતાની વાત રાખી. તેણે કહ્યું કે અર્જુને મને ભ્રમિત કરી છે અને મારા પૈસા માટે મારી સાથે લગ્ન કર્યા છે. તેણે એ પણ કહ્યું કે હું વૃદ્ધ છું અને મારી માનસિક સ્થિતિ સારી નથી, તેથી હું સાચો નિર્ણય ન લઈ શકું. આ બધું સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો અને હું ઊભી થઈ ગઈ. મેં જજને કહ્યું કે મારી માનસિક સ્થિતિ બિલકુલ સારી છે અને મેં મારી મરજીથી અર્જુન સાથે લગ્ન કર્યા છે. મને કોઈએ ભ્રમિત નથી કરી અને ન તો અર્જુન મારા પૈસા પાછળ છે. જજે મને પૂછ્યું કે શું હું સાચું કહી રહી છું. મેં કહ્યું, હા, હું બિલકુલ સાચું કહી રહી છું. જજે પછી અર્જુનને પૂછ્યું કે શું તેણે મને ભ્રમિત કરી છે. અર્જુને કહ્યું, નહીં જજ સાહેબ, મેં આંચલને ભ્રમિત નથી કરી. અમે બંને બાળપણના મિત્રો છીએ અને અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. જ્યારે આંચલને મારી જરૂર હતી ત્યારે મેં તેમની મદદ કરી અને પછી અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો. મારી પાસે પહેલેથી જ ઘણા પૈસા છે અને મને તેમના પૈસાની કોઈ જરૂર નથી. રાજીવના વકીલે પછી કહ્યું કે પરંતુ જજ સાહેબ, આ સાબિત કેવી રીતે થશે કે અર્જુન પાસે પહેલેથી જ પૈસા છે? હોઈ શકે છે કે તે જૂઠું બોલી રહ્યો હોય. અમારા વકીલે તરત અર્જુનની બેંક સ્ટેટમેન્ટ અને પ્રોપર્ટીના કાગળિયા રજૂ કર્યા, જેમાં સ્પષ્ટ હતું કે અર્જુન કરોડોનો માલિક છે. જજે તે કાગળિયા જોયા અને પછી રાજીવને પૂછ્યું કે તારી પાસે શું પુરાવો છે કે અર્જુને તારી માતાને ભ્રમિત કરી છે? રાજીવ કંઈ ન બોલ્યો, કારણ કે તેની પાસે કોઈ પુરાવો નહોતો. પછી જજે પૂછ્યું કે જ્યારે તારી માતાને તારી જરૂર હતી ત્યારે તું ક્યાં હતો? રાજીવે કહ્યું કે તે સમયે મારા ઘરમાં જગ્યા નહોતી. જજે કહ્યું કે જગ્યા નહોતી કે તે જગ્યા ન આપી. રાજીવ ફરીથી ચૂપ થઈ ગયો. જજે પછી મને પૂછ્યું કે શું હું મારી મરજીથી અર્જુન સાથે રહી છું? મેં કહ્યું, હા જજ સાહેબ, હું બિલકુલ મારી મરજીથી અર્જુન સાથે રહી છું અને હું તેમની સાથે ખૂબ ખુશ છું. જજે બધું સાંભળ્યું અને પછી પોતાનો નિર્ણય સંભળાવ્યો. તેણે કહ્યું કે આ કેસમાં કોઈ દમ નથી. આંચલે પોતાની મરજીથી અર્જુન સાથે લગ્ન કર્યા અને તેમની પાસે લગ્નનું સર્ટિફિકેટ પણ છે. અર્જુન પાસે પહેલેથી જ ઘણા પૈસા છે અને આ વાતનો કોઈ પુરાવો નથી કે તેણે આંચલને ભ્રમિત કરી છે. તેથી હું આ કેસને ફણગાવી દઉં છું. આ સાંભળીને મને ખૂબ રાહત મળી અને મેં અર્જુનને ગળે લગાવી લીધો. કોર્ટમાંથી બહાર આવીને રાજીવે
મારી સાથે કહ્યું, માં, તમે આ શું કરી રહ્યા છો? તમે એક અજાણ્યા માણસ માટે તમારા દીકરાને છોડી રહ્યા છો? મેં કહ્યું, રાજીવ, અર્જુન અજાણ્યો નથી. તે મારો પતિ છે અને તેણે મારું ધ્યાન રાખ્યું જ્યારે તે ન રાખ્યું. જો તે સમયે મારો સાથ આપ્યો હોત તો કદાચ આજે આ નોબત ન આવતી. રાજીવે કહ્યું, પરંતુ માં, મેં માફી માંગી લીધી છે. હવે તમે પાછા આવી જાઓ. મેં કહ્યું, રાજીવ, ખૂબ મોડું થઈ ચૂક્યું છે. મેં મારા જીવનનો નિર્ણય લઈ લીધો છે અને હવે હું અર્જુન સાથે રહીશ. પરંતુ જો તું ઈચ્છે તો અમે સંબંધ જાળવી રાખી શકીએ છીએ. હું તારી માતા છું અને હું તને પ્રેમ કરું છું. રાજીવે થોડીવાર વિચાર્યું અને પછી બોલ્યો, ઠીક છે માં, મને થોડો સમય જોઈએ છે આ બધું સમજવા માટે. મેં કહ્યું, ઠીક છે બેટા, તું જેટલો સમય ઈચ્છે તેટલો લઈ લે. હું હંમેશા તારી માતા રહીશ અને તારા માટે મારા દિલમાં જગ્યા રહેશે. અમે એમ કહીને ત્યાંથી નીકળી ગયા. ઘરે પાછા આવીને અર્જુને કહ્યું, આંચલ, હવે બધું ઠીક થઈ જશે. મેં કહ્યું, હા અર્જુન, હવે બધું ઠીક થઈ જશે. અમે બંનેએ એકબીજાને ગળે લગાવ્યા અને અમને લાગ્યું કે હવે અમારા જીવનમાં કોઈ પરેશાની નહીં આવે. પરંતુ જીવનમાં હંમેશા કંઈક ને કંઈક નવું થાય છે. થોડા દિવસો પછી મને એક ફોન આવ્યો અને તે ફોન મારી આખી દુનિયા ફરીથી હલાવી દીધી. ફોન પર એક સ્ત્રી હતી જેણે કહ્યું કે તે અર્જુનની પહેલી પત્નીની બહેન છે. મેં તેને પૂછ્યું કે તે મને કેમ ફોન કરી રહી છે. તેણે કહ્યું કે તેને મારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે અને તે મને મળવા ઈચ્છે છે. મેં પૂછ્યું કે શું વાત છે. તેણે કહ્યું કે ફોન પર નહીં પરંતુ મળીને વાત કરવી છે. મેં તેને કહ્યું કે ઠીક છે, અમે કાલે કોઈ કેફેમાં મળી શકીએ છીએ. તેણે કહ્યું, ઠીક છે, અને પછી તેણે ફોન કાપી દીધો. હું વિચારવા લાગી કે આખરે તે મારી સાથે શું વાત કરવા ઈચ્છે છે, શું કોઈ પરેશાની છે. પરંતુ મેં અર્જુનને કંઈ ન જણાવ્યું કારણ કે મને ખબર નહોતી કે વાત શું છે. બીજા દિવસે હું તે સ્ત્રીને મળવા ગઈ. તે એક કેફેમાં મારી રાહ જોઈ રહી હતી. તેનું નામ પ્રિય હતું અને તે લગભગ 50 વર્ષની હતી. હું તેની પાસે ગઈ અને બેસી ગઈ. તેણે મને જોઈ અને બોલી, તો તમે છો આંચલ, અર્જુનની નવી પત્ની? મેં કહ્યું, હા, હું આંચલ છું. તમે મારી સાથે શું વાત કરવા ઈચ્છો છો? પ્રિયાએ એક લાંબો શ્વાસ લીધો અને બોલી, આંચલ, મારે તમને કંઈક જણાવવું છે જે કદાચ તમે નથી જાણતા. મેં પૂછ્યું, શું વાત છે? તેણે કહ્યું, અર્જુને તમને જણાવ્યું કે તેની પત્ની કેન્સરથી ગુજરી ગઈ હતી. મેં કહ્યું, હા, તેણે જણાવ્યું હતું. પ્રિયાએ કહ્યું, પરંતુ તેણે તમને એ નથી જણાવ્યું કે તેની પત્નીનું મૃત્યુ કેવી રીતે થયું હતું. મેં પૂછ્યું, મતલબ? પ્રિયાએ કહ્યું, મારી બહેનનું મૃત્યુ કેન્સરથી નહીં પરંતુ તણાવથી થયું હતું. અર્જુને તેને ખૂબ પરેશાન કરી હતી. તે હંમેશા પોતાના કામમાં લાગેલ રહેતો હતો અને પોતાની પત્નીને સમય નહોતો આપતો. મારી બહેન ખૂબ દુઃખી રહેતી હતી અને આખરે તેને ડિપ્રેશન થઈ ગયું અને પછી તેને હાર્ટ એટેક આવ્યો અને તે ચાલી વસી. મને તેની વાત સાંભળીને આઘાત લાગ્યો અને મેં પૂછ્યું, શું તમે સાચું કહી રહ્યા છો? પ્રિયાએ કહ્યું, હા, હું બિલકુલ સાચું કહી રહી છું. અર્જુન એક સારો માણસ નથી. તે માત્ર પોતાના વિશે વિચારે છે. હું તમને ચેતવણી આપવા આવી છું કે તમે સંભાળી જાઓ. મને તેની વાતો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. મેં કહ્યું, પરંતુ પ્રિયા, મને અર્જુન પર ભરોસો છે. તેણે મને ક્યારેય દુઃખી નથી કરી. પ્રિયાએ કહ્યું, ઠીક છે આંચલ, મેં તમને જણાવી દીધું છે. હવે તમે જે ઈચ્છો તે કરો, પરંતુ જો ક્યારેય તમને મારી જરૂર હોય તો મને કોલ કરી લેજો. એમ કહીને તેણે મને પોતાનો નંબર આપ્યો અને ત્યાંથી ચાલી ગઈ. હું ત્યાં જ બેઠી રહી ગઈ અને વિચારવા લાગી કે શું ખરેખર અર્જુન આવો છે? શું તેણે પોતાની પહેલી પત્ની સાથે ખરાબ કર્યું હતું? પરંતુ પછી મેં વિચાર્યું કે નહીં, પ્રિયા કદાચ જૂઠું બોલી રહી છે. કદાચ તે અર્જુનથી નારાજ છે અને તેથી મને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહી છે. મેં ઘરે પાછા જવાનો નિર્ણય કર્યો અને અર્જુન સાથે આ વિશે વાત કરવાનો નિર્ણય કર્યો. ઘરે પહોંચીને મેં અર્જુનને પૂછ્યું કે શું તારી પહેલી પત્નીનું મૃત્યુ ખરેખર કેન્સરથી થયું હતું? અર્જુને કહ્યું, હા આંચલ, મેં તને જણાવ્યું હતું. કેમ તું આ સવાલ કેમ પૂછી રહી છે? મેં કહ્યું, કારણ કે આજે મને તારી પહેલી પત્નીની બહેન મળી અને તેણે મને કંઈક અલગ જણાવ્યું. અર્જુનનો ચહેરો બદલાઈ ગયો અને તે બોલ્યો, પ્રિયાથી મળી હતી તું? મેં કહ્યું, હા, તેણે મને ફોન કરીને મળવા માટે બોલાવી હતી. અર્જુને કહ્યું, અને તેણે તને શું જણાવ્યું? મેં કહ્યું, તેણે જણાવ્યું કે તારી પહેલી પત્નીનું મૃત્યુ તણાવથી થયું હતું, ન કેન્સરથી, અને એ પણ કે તેને ખૂબ પરેશાન કરી હતી. અર્જુને લાંબો શ્વાસ લીધો અને બોલ્યો, આંચલ, પ્રિયા જૂઠ બોલી રહી છે. મારી પત્નીનું મૃત્યુ કેન્સરથી જ થયું હતું. પરંતુ હા, આ સાચું છે કે તેને ડિપ્રેશન હતું કારણ કે કેન્સર એક ખૂબ મુશ્કેલ બીમારી છે અને તેની સારવાર પણ ખૂબ તકલીફદાયક હોય છે. પ્રિયાને લાગે છે કે મેં મારી પત્નીનું ધ્યાન ન રાખ્યું, પરંતુ આ સાચું નથી. મેં મારી પત્નીનું ખૂબ ધ્યાન રાખ્યું હતું. હું તેને દરેક હોસ્પિટલ લઈ ગયો, દરેક ડૉક્ટરને બતાવ્યું, પરંતુ તે બચી ન શકી. મને તેની વાત સાંભળીને થોડું સારું મહેસૂસ થયું અને મેં વિચાર્યું કે કદાચ પ્રિયા ખરેખર જૂઠ બોલી રહી હતી. પરંતુ તેમ છતાં મારા મનમાં એક શંકા રહી ગઈ હતી. મેં વિચાર્યું કે મારે જાતે જ તપાસ કરવી જોઈએ કે સચ્ચાઈ શું છે. બીજા દિવસે જ્યારે અર્જુન ઓફિસ ગયો તો મેં તેના સ્ટડી રૂમમાં જઈને તેના કાગળિયા જોયા. મને કેટલાક જૂના ફોટો આલ્બમ મળ્યા જેમાં અર્જુન અને તેની પહેલી પત્નીની
તસવીરો હતી. મેં તે તસવીરો જોઈ અને મને લાગ્યું કે તે બંને ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. પછી મને કેટલાક મેડિકલ રિપોર્ટ મળ્યા જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે અર્જુનની પત્નીને કેન્સર હતું અને તેની સારવાર ચાલી રહી હતી. મને થોડો સંતોષ મળ્યો કે કદાચ અર્જુન સાચું બોલી રહ્યો હતો. પરંતુ પછી મને એક ડાયરી મળી જે અર્જુનની પત્નીની હતી. મેં તે ડાયરી ખોલી અને વાંચવાનું શરૂ કર્યું. તેમાં લખ્યું હતું કે તે ખૂબ દુઃખી છે કારણ કે અર્જુન તેને સમય નથી આપતો. તે હંમેશા પોતાના કામમાં લાગેલ રહે છે અને તેની પરવાહ નથી કરતો. તેને લાગી રહ્યું છે કે તે એકલી છે અને કોઈને તેની પરવાહ નથી. આ વાંચીને મને ખૂબ દુઃખ થયું અને હું વિચારવા લાગી કે કદાચ પ્રિયા સાચું બોલી રહી હતી. કદાચ અર્જુને ખરેખર તેની પહેલી પત્નીનું ધ્યાન નહોતું રાખ્યું. જ્યારે હું અર્જુન ઓફિસમાંથી પાછો આવ્યો તો મેં તેને તે ડાયરી વિશે પૂછ્યું. મેં કહ્યું, અર્જુન, મને તારી પહેલી પત્નીની ડાયરી મળી છે અને તેમાં લખ્યું છે કે તું તેને સમય નહોતો આપતો. અર્જુનનો ચહેરો ઉદાસ થઈ ગયો અને તે બોલ્યો, અંચલ, તે સાચું છે. હું મારી પહેલી પત્નીને પૂરતો સમય ન આપી શક્યો કારણ કે તે સમયે હું મારા બિઝનેસને બનાવવામાં લાગેલ હતો. મારે પૈસા કમાવાના હતા જેથી હું તેને એક સારું જીવન આપી શકું. પરંતુ હું એ ભૂલી ગયો કે તેને મારી જરૂર હતી, પૈસાની નહીં. જ્યારે મને આ અહેસાસ થયો ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. તેને કેન્સર થઈ ગયું હતું અને પછી તે ચાલી ગઈ. હું હંમેશા આ વાતનો પસ્તાવો કરતો રહ્યો કે હું તેને પૂરતો સમય ન આપી શક્યો અને હવે હું નથી ઈચ્છતો કે તારી સાથે પણ એ જ ભૂલ થાય. તેથી હું તારું પૂરું ધ્યાન રાખવા ઈચ્છું છું અને તને હંમેશા ખુશ રાખવા ઈચ્છું છું. મને તેની વાત સાંભળીને થોડું સારું મહેસૂસ થયું અને મેં વિચાર્યું કે કદાચ તે ખરેખર બદલાઈ ગયો છે અને હવે તે પોતાની ભૂલને સુધારવા ઈચ્છે છે. પછીના કેટલાક મહિના અમારું જીવન ખૂબ સારું ચાલી રહ્યું હતું. અર્જુન મારું ખૂબ ધ્યાન રાખતો હતો. અમે બંને ખૂબ ખુશ હતા. રાજીવ પણ ધીમે ધીમે મારી સાથે વાત કરવા લાગ્યો હતો અને તેણે અર્જુનને પણ સ્વીકારવાનું શરૂ કરી દીધું હતું. એક દિવસ રાજીવ અમારા ઘરે આવ્યો અને તેણે અર્જુનની માફી માંગી. તેણે કહ્યું કે તે ખોટો હતો અને તેને સમજાઈ ગયું છે કે અર્જુન ખરેખર મારું ધ્યાન રાખે છે. અર્જુને તેને માફ કરી દીધો અને કહ્યું કે કોઈ વાત નહીં, અમે બધા એક પરિવાર છીએ. મને ખૂબ ખુશી થઈ કે આખરે મારો દીકરો મને સમજી ગયો અને હવે બધું ઠીક થઈ ગયું છે. અમે સાથે ડિનર કર્યું અને ખૂબ વાતો કરી. રાજીવે મારી સાથે કહ્યું, માં, મને માફ કરી દો, હું ખોટો હતો. મેં તેને ગળે લગાવ્યો અને કહ્યું, બેટા, હું તને માફ કરી ચૂકી છું. તું મારો દીકરો છે અને હું તને ખૂબ પ્રેમ કરું છું. તે રાત ખૂબ સુંદર હતી અને મને લાગ્યું કે હવે મારું જીવનમાં બધું જ પરફેક્ટ છે. પરંતુ પછી એક દિવસ કંઈક એવું થયું જે ખૂબ સારું હતું. પરંતુ મારા જૂના ઘરની ઇન્સ્યોરન્સ કંપનીમાંથી એક ફોન આવ્યો અને તેમણે કહ્યું કે તેમણે મારા કેસની ફરીથી તપાસ કરી છે અને ખબર પડી છે કે મારા ઇન્સ્યોરન્સ વાવાઝોડાના નુકસાનને કવર પણ કરે છે. તેમણે કહ્યું કે તેઓ મને $500 આપશે જેનાથી હું મારું ઘર ઠીક કરાવી શકું. મને આ સમાચાર સાંભળીને ખૂબ ખુશી થઈ અને મેં તરત અર્જુનને જણાવ્યું. અર્જુને કહ્યું, આ તો ખૂબ સારી વાત છે, અંચલ, હવે તું તારું ઘર ઠીક કરાવી શકે છે. તેણે હસતા કહ્યું. મેં પણ હળવું સ્મિત આપ્યું, હા, પરંતુ હું નથી જાણતી કે મારે શું કરવું જોઈએ. હું અહીં તમારી સાથે ખૂબ ખુશ છું. મેં મારી વાત પૂરી નહોતી કરી કે તેણે મારો હાથ પકડી લીધો. ખુશ રહેવું હંમેશા કોઈ જગ્યા પર નિર્ભર નથી કરતું. તેણે ધીમેથી કહ્યું, ક્યારેક ક્યારેક તે કોઈ વ્યક્તિને કારણે મળે છે અને જો તે વ્યક્તિ સાથે હોય તો ઘર ક્યાંય પણ બની શકે છે. મારી આંખો ભીની થઈ ગઈ. હકીકત એ હતી કે મારું જૂનું ઘર તૂટી ગયું હતું પરંતુ દિલનો ડર હજી પણ બાકી હતો. શું હું ફરીથી કંઈક નવું શરૂ કરી શકું છું? તેણે મારો ચહેરો પોતાની તરફ ફેરવ્યો. એક પગલું તો બસ તારે જ ઉઠાવવું પડશે. તેણે કહ્યું, બાકી હું તારી સાથે છું. મેં ઊંડો શ્વાસ લીધો. પહેલીવાર લાગ્યું કે મારું ભવિષ્ય ડર નહીં પણ આશા જેવું દેખાઈ રહ્યું છે. ઠીક છે, મેં ધીમેથી કહ્યું, ઘર ઠીક કરાવીએ છીએ, પરંતુ માત્ર ઈંટોનું નહીં, દિલનું ઘર પણ. અને આ વખતે અમે બંને મળીને તે હસ્યો. કદાચ જાણતો હતો કે તે આ જવાબ ઈચ્છતો હતો અને તે દિવસથી અમારી કહાની કોઈ જૂના ઘરના સમારકામની નહીં પરંતુ એક નવા જીવનના નિર્માણની શરૂઆત બની ગઈ. જ્યાં દિવાલો મજબૂત હતી પણ દિલ તેનાથી પણ મજબૂત.